શિયાળાની ઋતુમાં ત્વચા સૂકી બની જાય છે ત્યારે ખાસ કરીને ચહેરાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે। મોટાભાગના લોકો ગરમ પાણીથી ચહેરો ધોવાનું પસંદ કરે છે કારણ કે તે આરામદાયક લાગે છે, પરંતુ અહીં તમને જણાવીશું કે શિયાળામાં ગરમ પાણીથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે કે નુકસાન। તો સૌથી પહેલાં એ જાણી લો કે ગરમ પાણીથી ચહેરાની સફાઈ સારી રીતે થાય છે। જ્યારે ગરમ પાણી ચહેરાને અડે છે ત્યારે છિદ્રો ખુલી જાય છે, એટલે ચામડીમાં જમા થયેલી ગંદકી, તેલ અને ડેડ સેલ્સ બહાર આવે છે। પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પાણી વધારે પડતું ગરમ ન હોવું જોઈએ, નહીંતર ચહેરા પર લાલાશ જોવા મળશે અને ચામડી દાઝી પણ શકે છે। જો તમે હુંફાળા પાણીથી ચહેરો ધોશો તો ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે, પરિણામે ચહેરાની ચમક પણ વધશે। એટલે શિયાળામાં નવસેકા પાણીથી ચહેરો ધોવો જોઈએ। હવે ગરમ પાણીથી થતા નુકસાન વિશે પણ તમને જણાવી દઈએ। જો વધારે પડતું ગરમ પાણી હશે તો ચહેરા પર સોજો આવી શકે છે। આ ઉપરાંત ગરમ પાણી ચામડીમાંથી વધુ પડતા ભેજને દૂર કરે છે, જેના કારણે શુષ્કતા અને બળતરા પેદા થઈ શકે છે। છેલ્લે એ પણ જાણી લો કે ગરમ પાણીથી ચામડીનું કુદરતી તેલ અને ભેજ પણ નષ્ટ થઈ શકે છે।